કરજણના માટર ટોલ પ્લાઝા નજીક એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સવારે અંદાજે 7:44 વાગ્યે રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસનો માલ સામાન ભરી સુરત તરફ જઈ રહેલી એક ટ્રકે આગળ ઊભેલી અન્ય ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રકનો કેબિનનો ભાગ ભીંસાઈ જતા ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમ દ્વારા હાઇડ્રોલિક રેસ્ક્યુ સાધનોની મદદથી કેબિનના ધાતુના ભાગોને કાપવામાં આવ્યા હતા. લગભગ 45 મિનિટની ભારે જહેમત બાદ ફાયર ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર સલમાન ખાનને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમયસર પહોંચેલી કરજણ ફાયર ટીમની ઝડપી અને સફળ રેસ્ક્યુ કામગીરીને કારણે ગંભીર રીતે ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા હતા. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.